હેલો એવરીવન, બધાને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલનું નામ છે અલબેલી અલકા અને આજે આપણે બનાવીશું આમળાની સ્વીટ કેન્ડી। તો એની માટે આમળાને ધોઈ અને આ રીતે કાપા કરી લઈશું, સાંધા હોય ત્યાં। ત્યારબાદ એક વાસણમાં ગરમ પાણી મૂકી અને જાળી મૂકશું અને એની ઉપર આપણે આમળાને બધાને ગોઠવી દઈશું। આજે આમળાને આ રીતે ગોઠવી અને ત્યારબાદ આપણે એને વરાળે 10 થી 15 મિનિટ માટે ચડવા દઈશું। આપણા આમળા વરાળથી બફાઈ ગયા છે, જે આપણે ચપ્પાથી ચેક કરી લઈએ। સરસ બફાઈ ગયા છે। હવે આપણે આમળાને એક વાસણમાં કાઢી નાખીશું। બધા જ આમળાને એક વાસણમાં કાઢી લઈશું અને ત્યારબાદ આમળા ડૂબે એટલી આપણે ખાંડ એમાં નાખીશું। એટલે કે અંદાજે 500 ગ્રામ આમળા છે તો અંદાજે 500 ગ્રામ ખાંડ, જેથી આપણા આમળા એકદમ સરસ મજાના થઈ જાય। અને આને આપણે 2 દિવસ માટે ઢાંકીને રહેવા દઈશું અને પછી આપણે એને બહાર કાઢીશું। આપણા આમળાની કેન્ડી એકદમ ચાસણી પીને સરસ થઈ ગઈ છે। હવે આપણે એને ધીરે ધીરે બહાર કાઢી લઈશું। આ રીતે એક એક પીસને આપણે આ રીતે છૂટો થાળીમાં ગોઠવવાનો છે અને 2 દિવસ માટે આપણે આને સુકાવા દઈશું। ત્યારબાદ આપણે એક બરણીમાં ભરી લઈશું। તે બધા જ આમળાને આપણે એક પછી એક પાથરી અને કમ્પ્લીટ કરી લઈશું। ત્યારબાદ 2 દિવસ માટે આપણે સુકાવા દઈશું અને સુકાય એટલે પછી આપણે બરણીમાં ભરી લઈશું। આપણે 2 દિવસ માટે આમળાને સુકાવા મૂક્યા હતા થાળીમાં કાઢીને, અને એ આમળા હવે સુકાઈ ગયા છે અને આપણે આ રીતે બરણીમાં ભરી લીધા છે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ સો મચ।